સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન જીવવા નિયમિત યોગ જરૂરી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત. વ્યારા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. યોગ શિક્ષકો તેમજ ટ્રેનર્સે સૌ યોગપ્રેમીઓને શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવ્યો. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સ્વસ્થ જીવન માટે યોગ ની થીમ હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. તાપી જિલ્લામાં આયોજિત જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષકો તેમજ ટ્રેનર્સ દ્વારા ઉપસ્થિત સૌ નાગરિકોને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવીને તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી. તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા. આ અવસરે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડા શ્રી જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. બોરડ, વ્યારા આઈસીએફ શ્રી અર્પિત પુનિયા તથા પ્રાયોજના વહીવટદાર શ્રી રાજેશકુમાર મૌર્ય સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યોગસાધકો અને યોગશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતાબેન ગામિત, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ચેતન પટેલે કર્યું હતું. ગુજરાતના તમામ નાગરિકો સુધી આ યોગ બોર્ડ દ્વારા યોગનું મહત્વ પણ સમજાય છે. ઘરે ઘરે જઈને આવનાર દિવસોમાં આપણે બધા જ લોકો, સરકાર તો પ્રયત્નો કરે છે પણ એના લાભની વાત કરીએ ત્યારે એમાં નુકસાન તો કંઈ છે નહીં, પણ એના ફાયદા ખૂબ છે.